નમસ્તે મિત્રો, જો તમે બિઝનેસ કરો છો અથવા ટેક્સ ભરો છો તો આ વિડિયો તમારા માટે ચેતવણી સમાન છે। આજકાલ સાયબર ઠગોએ નવો રસ્તો અપનાવ્યો છે અને એ છે ફેક જીએસટી નોટિસ। લોકોના મોબાઈલ કે ઈમેલ પર ઓફિશિયલ દેખાતી જીએસટી નોટિસ મોકલવામાં આવે છે અને પછી ફેક ઓફિસર બનીને કોલ પણ કરવામાં આવે છે। પણ સાવધાન, આ તમારા બેંક એકાઉન્ટને ખાલી કરવાનું ષડયંત્ર હોઈ શકે છે। CBIC એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સે આ બાબતે એલર્ટ જાહેર કર્યું છે। સાયબર ઠગ જીએસટી વિભાગના અસલી લોગોનો ઉપયોગ કરે છે। નોટિસમાં નકલી ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર નાખે છે જેથી તે અસલી લાગે। ઘણીવાર લોકો ડરી જાય છે અને પૈસા ભરી દે છે અથવા તો પોતાની વિગતો આપી દે છે। પણ યાદ રાખો, કોઈ પણ નોટિસ સાચી છે કે નહીં તે જાણવાનો એક જ પાકો રસ્તો છે DIN વેરિફિકેશન। સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જો તમને કોઈ નોટિસ મળે તો સૌથી પહેલા CBICના પોર્ટલ પર જાઓ અને ત્યાં આપેલા DIN નંબરને વેરીફાઈ કરો। જો નોટિસ સાચી હશે તો પોર્ટલ પર તેની વિગતો દેખાશે અને જો વિગતો ન દેખાય તો સમજી લેજો કે આ છેતરપિંડી છે। કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરો। સાયબર ક્રાઇમથી બચવાનો આ એક જ રસ્તો છે, જાગૃત રહો। જો તમારી સાથે આવી કોઈ છેતરપિંડી થાય છે તો તરત જ સાયબર હેલ્પલાઇન અથવા તો જીએસટી વિભાગને જાણ કરો। આ વિડીયો દરેક વેપારી મિત્રો સાથે શેર કરો જેથી તેઓ ઠગાઈનો ભોગ ન બને। અને આવી જ માહિતી માટે જોતા રહો સંદેશ ડિજિટલ।